સુરેન્દ્રનગરમાં આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। જિલ્લાના 10 આરોગ્ય કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે। માંગને લઈને હડતાલમાં કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા, જ્યાં સરકાર દ્વારા કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યમાંથી 1100 જેટલા કર્મીઓ નોકરીમાંથી છૂટા કરાયા છે। આજરોજ અમારી અચોક્કસ મુદતની હડતાલ અન્વયે પાઠવેલ કારણ દર્શક નોટિસો, આરોપનામા અને બીજા કાયદેસરના નોટિસોના જવાબો કરવા કર્મચારી ભેગા થયેલ છીએ। અમારી માગણી જે ઉચિત નથી તેવું આ લોકોનું કહેવું છે, પરંતુ અમે જ્યારે 25/2 આવેદન આપેલ છે કે અમે અચોક્કસ મુદતની હડતાલમાં જઈએ છીએ। 5/2 માર્ચસીએલનો પ્રોગ્રામ કરેલ, તેમાં પણ કહેલ કે અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જઈએ છીએ અને ત્યારબાદ જ અમે અચોક્કસ મુદતની હડતાલમાં ગયેલ છીએ અમારી માંગણીઓને લઈને। અને અમારે સરકારને વારંવાર 2 વર્ષથી રજૂઆત હતી કે ગત હડતાલના સમાધાન રૂપે જે કંઈ સમાધાન થયું છે એ અમને મળવાપાત્ર લાભો આપો।